નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શ્રીમતી S.H. ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું। શ્રીમતી S.H. ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, મુખ્ય અતિથિ મુકેશભાઈ દલાલ, શ્રી રવિન્દ્રસિંહ ઠાકુર, કુમારી ઓપીના ગામિત, કુમારી મૈત્રી ચૌધરી, શાળાના ડિરેક્ટર શ્રી જયેશભાઈ, શ્રી પ્રતિમાબેન, સ્પોર્ટ્સ ડિરેક્ટર ગુલાબબેન, આચાર્યશ્રીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ દલાલે તેમના વ્યક્તિત્વમાં વિદ્યા સાથે રમતગમતનું મહત્વ પણ સમજાવ્યું। ભિન્ન ભિન્ન રમતોનું આયોજન દિવસભર થયું। રિલે રેસ, શોર્ટપુટ, એથ્લેટિક્સ જેવી ઘણી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો। જોકે શિક્ષકો અને રમત શિક્ષકોના માર્ગદર્શનથી સ્પર્ધાઓ સુચારુ રીતે પૂર્ણ થઈ। શાળાના આચાર્ય શ્રી ભાવિશા સોલંકીએ વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા પણ કરી। આગળ પણ મહેનત કરતા રહેવા માટે પ્રેરિત કર્યા। તેમણે રમતોને જીવનશૈલીનો એક ભાગ બનાવવા પર ભાર પણ મૂક્યો। ગજેરા પરિવાર દ્વારા બાળકોના વિકાસ માટે કરાતા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી। વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, ટ્રોફીઓ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। નમસ્કાર, હું ભાવિશા સોલંકી ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ કતારગામમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। બાળકોનો સર્વાંગી વિકાસ એ માત્ર સ્પોર્ટ્સ દ્વારા મળી રહે છે। એટલે કે આજે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગજેરા વિદ્યાભવનમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અલગ અલગ રમતની અંદર 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200, 400, રીલે, ઊંચી કૂદ, લાંબી કૂદ આવી વિવિધ પ્રકારની ગેમોમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે આ વિદ્યાર્થીઓનો સ્વસ્થ તંદુરસ્ત વિકાસ થાય અને આ મેદાન દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ મળે છે। આપણી શાળા ગજેરા વિદ્યાભવન દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે અને આવનાર વર્ષોમાં પણ આ વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ આપી અને ઓલિમ્પિક 2036માં પોતાનું પ્રદર્શન બતાવે તેવી શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ।